નમસ્કાર દર્શક મિત્રો, ये युद्ध नहीं आसान એવું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના અગાઉના એપિસોડમાં મેં તમને કહ્યું હતું ને એ વાત હવે સંપૂર્ણપણે સાચી સિદ્ધ થઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે દુનિયાની આટલી મોટી મહાસત્તા, સૌથી તાકાતવર સૈનિક સામ્રાજ્ય, આટલું બધું દોમ સાહેબીથી માંડીને આકાશમાં, સેટેલાઇટમાં, ન્યુક્લિયર તાકાતમાં દરેકમાં અમેરિકા નંબર 1 હોવા છતાં ઈરાનની હોર્મુઝ ખાડીમાં જે અમેરિકાની ઘેટી ફસાઈ ગઈ છે એ જોતા હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે આ પેચ જે રીતના ફસાયો છે એમાંથી નીકળવાનું કામ અઘરું છે. એટલે જ એમને પહેલાં તો 48 કલાકની વોર્નિંગ આપી, તાકીદ કરી, ચેતવણી કરી અને ઈરાનને કહ્યું કે જો 48 કલાકમાં તમે હોર્મુઝની ખાડી ખાલી નહીં કરો તો જોવા જેવી થશે. પરંતુ પછીથી પ્રતીતિ થઈ કે ધમકી આપવાનું કામ સહેલું છે, અમલીકરણનું કામ અઘરું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવી તોડ્યું અને વ્યૂહાત્મક પીછેહટ કરી કે શું કર્યું એ ખબર નથી પડતી. પરંતુ ઈરાન જે છે એ સહેજ પણ પીગળ્યું નથી. ઈરાનના તેવર હજી પણ તીખા છે. ઈરાનની નેતાગીરી કહે છે કે અમને અમેરિકી સરકાર કે અમેરિકી વહીવટીતંત્ર પર સહેજ પણ ભરોસો નથી અને એટલે જ એ હવે અત્યંત આકરી શરતો મંત્રણા માટે મૂકી રહ્યું છે. અને ઈરાનના જે નવા લશ્કરી વડા આવ્યા છે લારીજાનીના સ્થાને, એ તો એવું કહે છે કે આ યુદ્ધમાં હવે ફાઇટ ટુ ફિનિશ જ થશે. જ્યાં સુધી અંતિમ વિજય નહીં મળે ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખીશું. તો બીજી તરફ અમેરિકા જે છે એ હવે એને પ્રતીતિ થઈ છે કે નાટોના દેશો મદદ કરતા નથી, યુરોપિયન યુનિયનના દેશો મદદ કરતા નથી. એટલે ફ્રાન્સમાં G7ની જે મિટિંગ થઈ રહી છે એમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો જઈ રહ્યા છે ને ત્યાં ઇટાલી, ફ્રાન્સ, જાપાન, જર્મની, બ્રિટન વગેરે દેશોને વિનંતી કરવાના છે, જાપાન વગેરેને વિનંતી કરવાના છે કે હવે આ યુદ્ધનો અંત લાવવાની દિશામાં કંઈક મંત્રણા મજબૂતાઈથી થાય અને આ યુદ્ધનો અંત આવે એવું અમેરિકા જેને કહી શકાય કે મરણીય પ્રયાસો કરી રહ્યું છે. દરમિયાનમાં ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના જાહેરાત કરી એનાથી બજારો તાત્કાલિક સુધરી તો ગયા હતા. ક્રૂડ ઓઇલનો ભાવ જે $113-114 પર ચાલતો હતો એ ઘટીને $96 પર થઈ ગયો. પરંતુ આજે જ્યારે સૌને પ્રતીતિ થઈ કે હજુ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે અને ઈરાન જે છે એ સહેલાઈથી મંત્રણા કરવા પણ તૈયાર નથી અને યુદ્ધ સમાપ્ત કરવા પણ તૈયાર નથી. એટલે ફરી પાછા ક્રૂડના ભાવ વધીને $103-104 પર આવી ગયા છે. અને અત્યારે હું જ્યારે મોડી સાંજે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે જોઈ શકાય છે કે અમેરિકાના બજારો જે છે, ડાઉન જોન્સ છે, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર છે, નાસ્ડેક છે, એ બધા જ ડાઉન છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પછી ઉછળ્યા હતા. યુરોપના બજારો પણ 1% ડાઉન છે. ભારતના બજારો આજે ખાસા સુધર્યા હતા, લગભગ 1500 પોઈન્ટ જેટલા ઉપર ગયા હતા. પરંતુ આવતીકાલે શું થશે એ હજુ કહી શકાય એમ નથી. પરંતુ સોનું અને ચાંદી છે એમાં પણ એકંદરે નરમાઈ જોવા મળે છે. ભારતીય રૂપિયો તો નબળો જ દેખાઈ રહ્યો છે. પરંતુ દરમિયાનમાં ઈરાનના કેટલાક લોકો એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે નિવેદન હતું એ એક પ્રકારની સટ્ટાબાજી હતી. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન કર્યું એના 15 મિનિટ પહેલાં એવું કહેવાય છે, આ તો સૂત્રો દ્વારા મળતી માહિતી છે, એવું કહેવાય છે કે અમેરિકામાં કોઈ એક બહુ જ મોટા માલેતુજાર મહાનુભાવે $1.5 બિલિયન પોઝિશન લીધી હતી અને એ પોઝિશન જે છે એ બુલિશ પોઝિશન હતી. અને 15 મિનિટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું ને એના કારણે એ ઉદ્યોગપતિને અથવા તો એ રોકાણકારને જોરદાર ચાંદી થઈ ગઈ છે. અલબત્ત યુદ્ધના સમયે જેમ બીજી બાબતો કન્ફર્મ થતી નથી એમ આની કોઈ પુષ્ટિ થતી નથી. પરંતુ એવું ચોક્કસ કહી શકાય છે કે ધુમાડો હોય તો સમજવું કે ક્યાંક આગ લાગી છે. અલબત્ત આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. અને જો તમને આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિના મૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન અને સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. તો ધન્યવાદ. તો મિત્રો, અમેરિકાએ તો જાહેરાત કરી કે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર, એના પાવર પ્રોજેક્ટ્સ પર હુમલા નહીં કરે. પરંતુ ઇઝરાયલ અને ઈરાન બંને એકબીજા સાથે આજે પણ એમને હુમલા જારી રાખ્યા છે અને બંને બહુ જ જનૂનપૂર્વક એકબીજા સામે હુમલા કર્યા છે. ઈરાને તો તેલ અવીવની આસપાસ
ખાસી ખાના ખરાબી પણ કરી છે, ને એવું કહેવાય છે કે એક હુમલામાં લગભગ 4 જેટલી વ્યક્તિઓના મોત થયા છે. ઈરાને આજે ઇઝરાયલ ઉપરાંત કુવૈત, સાઉદી અરેબિયા, દુબઈ, બહેરીન વગેરે જગ્યાએ અમેરિકી કંપનીઓ પર હુમલા કર્યા છે, અમેરિકી એસ્ટાબ્લિશમેન્ટ પર હુમલા કર્યા છે. અને દરમિયાનમાં મંત્રણા માટે 2 મહાનુભાવો આગળ આવ્યા છે. દાખલા તરીકે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે અમે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છીએ. તો બીજી બાજુ એવી માહિતી મળી છે કે ઇજિપ્ત પણ કંઈક પાછલા બારને અમેરિકા સાથે ઈરાન વતી કંઈક મધ્યસ્થી થઈને મંત્રણા કરવા તૈયાર છે. અલબત્ત આપણે ઈચ્છીએ કે જે કંઈ મંત્રણા થાય અને યુદ્ધ સમાપ્ત થાય, પરંતુ આજનું જે ડેવલપમેન્ટ કહું તો ઈરાને જે મંત્રણા માટે જે આકરી શરતો મૂકી છે, એમણે કહ્યું છે કે અમને અમેરિકી તંત્રનો સહેજ પણ ભરોસો નથી. ભૂતકાળના 2 અનુભવો એવા છે કે મંત્રણા ચાલતી હતી ત્યારે બાદ એકાએક જ અમેરિકાએ અને ઇઝરાયલે હુમલા કર્યા છે. એટલે આ વખતે કાચું ન કપાય એના માટે ઈરાનનું વહીવટી તંત્ર જે છે એમણે આજે એક સ્પષ્ટ નિવેદન કર્યું છે કે અમારી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ, અમારી પોલિટિકલ પાર્ટીઝ, એમની જે ધાર્મિક સંસ્થા છે તે અને ચૂંટાયેલી પાંખ, આ બધાએ સર્વસંમતિથી એવું નક્કી કર્યું છે કે ભાઈ નંબર 1, એક તો યુદ્ધનો અંત આવવો જોઈએ, નિર્ણાયક રીતે આવવો જોઈએ. બીજું કે ઈરાન પરના જે પ્રતિબંધ અમેરિકાએ મૂક્યા છે એ કાયમી દૂર થવા જોઈએ. ત્રીજું, ઈરાનને આ યુદ્ધમાં જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થવી જોઈએ. હોર્મુઝની ખાડી પર ઈરાનનો સંપૂર્ણ કબજો વિધિવત રહે એવા ઔપચારિક દસ્તાવેજ થવા જોઈએ. અને બેલિસ્ટિક મિસાઇલ અને બીજી જે કંઈ મિસાઇલ જેનું ઉત્પાદન ઈરાન કરે છે એના પર કોઈ પણ પ્રતિબંધ ઈરાન સાખી લેશે નહીં. આનો અર્થ એ થયો કે આ જે બાબતો આવે છે એમાં ન્યુક્લિયર વિશેનો ઉલ્લેખ નથી. એટલે કદાચ અગાઉ જ્યારે આયાતલ્લા ખામેનાઈ જ્યારે જીવતા હતા, ઈરાનના સર્વોચ્ચ નેતા, ત્યારે જે કદાચ મંત્રણા થઈ હતી એ મંત્રણાથી જ કદાચ આગળ વાત થાય. કારણ કે એક એવું કહેવાય છે કે એક તબક્કે એ સંમત થયા હતા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે. હા, એટલે કે સિવિલિયન કે નાગરિકોની સુખાકારી માટે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ જે છે એના માટે સંમતિ, પરંતુ યુદ્ધમાં એનો ઉપયોગ ન કરવા માટેની જે સંમતિ સધાઈ હતી, કદાચ એ મુદ્દે સંમતિ થાય એવું કહી રહ્યા છે. પરંતુ ઈરાનનું જે લશ્કર છે એ તો સોય ઝાટકીને કહી રહ્યું છે કે જ્યાં સુધી અંતિમ વિજય ન થાય, ફાઇટ ટુ ફિનિશ ન થાય, ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. ટૂંકમાં ઈરાન જે છે એ સહેજ પણ નમતું જોખવા તૈયાર નથી. અને અલી લારીજાનીના સ્થાને જે એમના લશ્કરી વડા હતા એમના સ્થાને જે મોહમ્મદ બાઘેરની જે નિમણૂક થઈ છે એ પણ એકદમ લડાયક મિજાજ ધરાવે છે. અને આજે ઈરાને જે રીતે બહેરીન પર, સાઉદી અરેબિયા પર, કુવૈત પર હુમલા કર્યા છે એમાં સ્પષ્ટપણે અમેરિકી કંપનીઓ જે છે અમેરિકી કંપનીઓની નિશાન બનાવી છે. દાખલા તરીકે બહેરીન અને યુનાઇટેડ અરબ અમીરાતમાં એમેઝોન કંપનીના જે ડેટા સેન્ટર્સ છે એ ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. અને એનાથી એમની ક્લાઉડ કોમ્પ્યુટિંગ સર્વિસીસ હોય, એમની વેબ સર્વિસીસ હોય, એ બધી સર્વિસીસ ખોરવાઈ ગઈ છે. અને ઈરાને બાકાયદા નકશા જાહેર કરીને કહ્યું છે કે જો અમારી પર, અમારા પાવર પ્રોજેક્ટ્સ પર હુમલા થશે કે અમારા ગેસ કે ઓઇલ ફિલ્ડ પર હુમલા થશે તો ખાડીના જે દેશો છે એ ખાડીના દેશો પર એમના ડિસેલિનેશન પ્લાન્ટ પર ક્યાં ક્યાં હુમલા થશે, એમના પાવર પ્લાન્ટ પર ક્યાં હુમલા થશે, કઈ કઈ હેરિટેજ સાઇટ્સ છે એના પર હુમલો થશે, કઈ કઈ અમેરિકન કંપનીઓ પર હુમલા થશે, કયા કયા ઓઇલ અને ગેસના સ્ટોરેજ પર હુમલા થશે, અને કઈ રિફાઇનરી ને કયા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે એના પર હુમલા થશે, બધાના નામ સાથે નકશા આપીને કહી દીધું છે કે જો અમારી પર હુમલા થશે તો અમે સામા પક્ષે આટલા હુમલા કરવાના છીએ. હવે ડોનાલ્ડ ટ્રમ્પે મનાઈ ફરમાવી છે, છતાં અમેરિકી સેના જે છે એ ચારે તરફ ઈરાનની ચારે તરફ ભરડો લેવાની કોશિશ કરી રહી છે. એ એવું કહે છે કે યુદ્ધમાં હુમલો ન કરવાની સૂચના છે, પરંતુ વ્યૂહરચના ગોઠવવાની ઉપર કોઈ પાબંદી નથી. એનો અર્થ એ કે ઈરાનને એવો પણ ભરોસો નથી બેસતો કે અમેરિકા ખરેખર સાચા અર્થમાં મંત્રણા કરવા ઈચ્છે છે. કારણ કે એવું પણ બને કે 5 દિવસનો સમય લઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકા, ઇઝરાયલ અને બાકીના દેશો પોતપોતાના લશ્કરી વહાણો અને બીજી કંઈક જે કંઈ વ્યૂહરચના ગોઠવવા માંગતા હોય એમ કરીને પણ ઈરાન પર સામૂહિક હુમલા કરે. એટલે ઈરાન જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની વાતમાં આવવા તૈયાર નથી. દરમિયાનમાં મેં તમને કહ્યું તેમ કે અમેરિકાએ હવે G7ના દેશો જે છે
એમની સાથે મંત્રણા શરૂ કરી છે. ફ્રાન્સમાં G7ની મિટિંગ થઈ રહી છે, એમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પહોંચ્યા છે અને એ ત્યાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાનના જે રાષ્ટ્રપ્રમુખો છે અથવા તો વડાપ્રધાન છે એ બધા સાથે મંત્રણા કરી અને આ યુદ્ધનો અંત લાવવા ઈચ્છે છે. કારણ કે એમને ખબર છે કે લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે એનર્જી ક્રાઇસિસ આવી ગઈ છે. ફિલિપાઇન્સે તો એનર્જી ઇમરજન્સી જાહેર કરી દીધી છે. જાપાનમાં પણ પરિસ્થિતિ ખરાબ છે. બધી જ જગ્યાએ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે, ગેસના ભાવ વધ્યા છે, 30% થી 60% સુધી ભાવ વધારો થયો છે. આ દરમિયાનમાં ઇરાક પર ઈરાને જે 2 મિસાઇલ દાગી છે એમાં 2 અલગ અલગ જગ્યાએ, એક જગ્યાએ 15 લોકોના, બીજી જગ્યાએ 4 લોકોના મૃત્યુ થયા છે. અને ઇઝરાયલ પર જે હુમલા થયા છે એમાં ઇઝરાયલે તો ભયંકર વાંધો ઉઠાવ્યો છે. ઇઝરાયલે કહ્યું છે કે અમારી પર 9 અલગ અલગ જગ્યાએ હુમલા થયા છે. મોટેભાગના હુમલા જે છે તેલ અવીવ, જે ઇઝરાયલની રાજધાની છે, ત્યાં થયા છે અને ત્યાં પણ એક હુમલામાં લગભગ 4 જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ટૂંકમાં અમેરિકાએ નિર્ણાયક કહી શકાય એવો કોઈ હુમલો ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પછી નથી કર્યો, પરંતુ ઈરાન, ઇઝરાયલ વચ્ચે અને ઈરાન અને ખાડીના દેશો વચ્ચે, અલબત્ત ખાડીના દેશો તો અત્યારે એકદમ ડિફેન્સવાળી પોઝિશનમાં છે, પરંતુ ઈરાન જે છે એ બંને તરફ હુમલા કરી રહ્યું છે. દરમિયાનમાં ઇઝરાયલ જે છે એને પોતાના હુમલાઓ લેબેનોન પર ભયંકર વધાર્યા છે અને લેબેનોનમાં એને ખાસી ખાનાખરાબી કરી છે. ત્યાંના જે હિઝબુલ્લા લડવૈયાઓ છે જે અત્યારે ઇઝરાયલની ઉપર હુમલા કરી રહ્યા છે. એટલે અત્યારે ઇઝરાયલનું ભીષણ યુદ્ધ લેબેનોનના મોરચે વધુ ચાલી રહ્યું છે, જ્યારે ઈરાનના મોરચે બંને દેશો વચ્ચે આમને સામને, જેને કહી શકાય ને કે મિસાઇલની આપલે વધારે થઈ રહી છે. હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાત પર આવીએ. ડોનાલ્ડ ટ્રમ્પ અધીરા થઈ ગયા છે. એ નથી ઈચ્છતા કે આ યુદ્ધ લાંબુ ચાલે, કારણ કે અત્યારે એમની પર ગલ્ફ કાઉન્સિલ એટલે કે ખાડીના દેશોનું ભયંકર પ્રેશર છે. દુબઈ કે જે દુનિયાની આર્થિક રાજધાની ગણાતું હતું, ધ સેફેસ્ટ હેવન ઓફ વેલ્થ ઇન ધ વર્લ્ડ તરીકે જે ઓળખાતું હતું, એ દુબઈમાં અત્યારે આર્થિક પાયમાલીની દિશામાં દુબઈ જઈ રહ્યું છે. અમેરિકી કંપનીઓ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રેશર લાવી રહી છે, કારણ કે ખાડીના દેશોમાં અમેરિકી કંપનીઓ પર પણ ભયંકર નુકસાન થઈ રહ્યું છે. તદુપરાંત અમેરિકામાં ચૂંટણી આવી રહી છે, મિડ ટર્મ પોલ, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને નુકસાન થાય તો ડોનાલ્ડ ટ્રમ્પને પણ રાષ્ટ્રપતિ તરીકેની બાકીની ટર્મમાં નુકસાન થાય એવી સંભાવના છે. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પને ખબર પડી ગઈ છે કે આ યુદ્ધના કડનમાં તેઓ વધુને વધુ ઊંડા ખૂપી રહ્યા છે ને બહાર નીકળવાનો રસ્તો ખુદ ઇઝરાયલ પાસે પણ નથી. એટલે જે દુનિયાના બીજા દેશો કહી રહ્યા છે કે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુની ચડમણીથી જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાં કૂદી પડ્યા છે, પરંતુ એમની પાસે સાચા અર્થમાં કહી શકાય તો અમેરિકા પાસે કોઈ વ્યૂહરચના નથી. બલકે ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે એમના ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ આંધળું ન કરીને આ યુદ્ધમાં ન ઝંપલાવા સલાહ આપી હતી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માન્યા નહીં અને ઇઝરાયલના કહ્યા પ્રમાણે ચાલ્યા. અને હવે એમને સમજાતું નથી કે પાછી પાની કઈ રીતના કરવી, પીછેહટ કઈ રીતના કરવી, અથવા તો માનભેર આ યુદ્ધમાંથી કઈ રીતના બહાર નીકળવું. સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતીતિ થઈ છે કે ઈરાન જે છે એ કોના ખીલે કૂદે છે. ઈરાન પાસે પોતાની તાકાત તો છે, મજબૂત લશ્કર છે, પરંતુ ઈરાનને રશિયા અને ચીન નો વ્યૂહાત્મક સહકાર મળી રહ્યો છે. કોમ્બેટ સ્ટ્રેટેજી કહી શકાય, મિલિટરી સ્ટ્રેટેજી કહી શકાય, તો એમાં રશિયા અને ચીનની ભયંકર મદદ મળી રહી છે. તદુપરાંત સેટેલાઇટ ટેકનોલોજીથી ગુપ્તચર માહિતી પણ ઈરાનને પોઈન્ટ ટુ પોઈન્ટ મળી રહી છે. જ્યારે સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ક્યારેક વિરોધાભાસી નિવેદન કરે છે. એમના નિવેદનોમાં કોઈ સાતત્ય હોતું નથી. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પના જ કેબિનેટના સાથી મંત્રી તુલસી ગાબાર્ડે તો સ્વીકાર્યું છે કે અમેરિકાના અને ઇઝરાયલના યુદ્ધના હેતુ અલગ છે. ટૂંકમાં ઇઝરાયલ જે ઈચ્છે છે એની સાથે અમેરિકા સંપૂર્ણ સંમત હોય એવું દેખાતું નથી. અને આ વખતે પણ તમે જોયું હશે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક પક્ષીય જાહેરાત કરી કે અમે 5 દિવસ માટે હુમલા નહીં કરીએ. ઇઝરાયલે એવી કોઈ ખાતરી પણ આપી નથી અને ઇઝરાયલે પોતાના હુમલા ચાલુ રાખ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને આ યુદ્ધ શરૂ કર્યું ત્યારે એમને પ્રતીતિ નહોતી કે હોર્મુઝની ખાડી પર ઈરાન જે છે જે રીતના ચોકઅપ કરી દેશે અને એને કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાને ગળે ટૂંપો લાગી જશે અને એ જે યુદ્ધની દહાજ જે છે, યુદ્ધની જેને કહી શકાય ને કે ઝાડ, એ
અમેરિકા સુધી પહોંચશે એવી ડોનાલ્ડ ટ્રમ્પને કલ્પના નહોતી, પરંતુ ઈરાને ગલ્ફ ઓફ ઓમાનથી માંડીને રાતા સમુદ્ર સુધી જબરજસ્ત પોતાની પકડ જે છે જમાવી છે. અને આ તમામ ક્ષેત્ર પર ઈરાનની એન્ટીશિપ મિસાઇલ્સ, અંડર વોટર સી કેપેબિલિટીઝ, મેઇનલેન્ડ પર બંને બાજુ એનો કબજો છે, અંડર વોટર ડ્રોન્સ, અંડર વોટર માઇનિંગ્સ અને ક્રૂઝ મિસાઇલથી માંડીને બીજી દુનિયાભરની મિસાઇલ્સ અને પોતાની નાની નાની બોટ્સ જે છે કે જે કોઈપણ સબમરીન જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકે અને મોટા જહાજોને ડૂબાડી શકે એવી ક્ષમતા ઈરાને ડેવલપ કરી છે. અલબત્ત એમાં રશિયા અને ચીનની મદદ દેખાઈ રહી છે. બીજું કે ઈરાન પાસે હુથી લડવૈયાઓનો જે સપોર્ટ છે રાતા સમુદ્રમાં, એ લોકો રાતા સમુદ્રને પણ ચોકઅપ કરી શકે છે, જે રીતના ઈરાને હોર્મુઝની ખાડીને ચોકઅપ કરી છે. એટલું જ નહીં, હુથીઝે ધમકી આપી છે કે જો ઈરાન ઈશારો કરે તો એ અંડર વોટર ઇન્ટરનેટના જે કેબલ્સ જઈ રહ્યા છે એને કાપી નાખશે. ને જો અંડર વોટર ઇન્ટરનેટના કેબલ કપાઈ જાય તો પશ્ચિમ એશિયાનો આખો ઇન્ટરનેટનો ટ્રાફિક જે છે એ ખોરવાઈ જશે અને એ બહુ જ મોટું નુકસાન થઈ શકે. બલકે ઇન્ટરનેટ સેવા જે છે એ આખા પશ્ચિમ એરિયામાં ઠપ થઈ જશે. ત્રીજી મહત્ત્વની વાત જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે થોડાક એમણે પાછી પાની કરી, એવું કહેવાય છે કે ઈરાને એવું કહ્યું હતું કે રમઝાન પછી અમે આક્રમક તેવર અપનાવીશું અને રમઝાન પછી આશ્ચર્યજનક હુમલા કરીશું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું માનતા હતા કે ઈરાનના પાવર પ્રોજેક્ટ્સ પર હુમલા કરી અને આખા ઈરાનમાં અંધારપટ છવાઈ જશે, પરંતુ પછીથી એમને ગુપ્તચર માહિતી મળી કે ચીને જે માનવતા માટે મદદો મોકલી હતી એમાં જો થર્મલ પાવર પ્લાન્ટ્સને જો નુકસાન થાય તો મોબાઈલ પાવર પ્લાન્ટ જે છે એ ચીને સપ્લાય કર્યા છે અને એની કેપેસિટી એવી છે કે ઈરાન આ લડાઈ જે છે એ આગળ ધપાવી શકે. બીજું કે આ યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પને એ પણ સરપ્રાઈઝ લાગ્યું કે આશ્ચર્યથી ચકિત થઈ ગયા કે ઈરાન જે છે એ ઇઝરાયલના ન્યુક્લિયર પ્લાન્ટ્સ પર હુમલો કરી શકે છે. અને જ્યાં જ્યાં ઈરાન પર હુમલો થાય છે, ઈરાન જે છે વળતો જવાબ એ જ જગ્યાએ હુમલો કરીને આપે છે. ટૂંકમાં ઈરાન પાસેની જે મિસાઇલ ક્ષમતા છે એ ગજબ છે. અને ઈરાન પાસે રશિયન મિસાઇલ્સ છે. રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર કે ગેસ પર કે ઓઇલ સ્ટોરેજ કેપેસિટી કે ઓઇલ રિફાઇનરી પર હુમલા થશે તો એનું રક્ષણ જે છે એ રશિયાએ એનું રક્ષણ કરવાની ખાતરી આપી છે. અને એટલું જ નહીં, રશિયન મિસાઇલ્સ જે ઈરાન પાસે છે અને રશિયનના લડાયક વિમાનો એની પાસે છે, નોર્થ કોરિયાનો જે રીતના સપોર્ટ મળ્યો છે, રશિયા અને ચીનની મિસાઇલ ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજી અને ટેક્ટિક્સ એ અત્યારે ઈરાન પાસે છે. ને ઈરાનના લડવૈયાઓ જે રીતના ટ્રેન થયેલા છે અને મોબાઈલ મિસાઇલ ટેકનોલોજી જે એમને ડેવલપ કરી છે એ ફાઇટર જેટ સામે લડવા માટે વધારે કિફાયતી છે. સસ્તા ભાવે એ લોકો અમેરિકી વિમાનો જે છે F-35 હોય કે F-16 હોય કે F-15 હોય એને નિશાન પાર કરી શકે છે. ટૂંકમાં રશિયા પાસેની જે હાઇપરસોનિક મિસાઇલ છે જે એમને ઈરાન પાસે મોટા જથ્થામાં છે ને ઈરાન પોતે મિસાઇલનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, ચીને જે બેદુ 3 નામની જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે પહેલાં એ અમેરિકાની વાપરતું હતું, હવે બેદુ 3 ટેકનોલોજી વાપરે છે. એનાથી મારણ ક્ષમતા જે છે એ 0.1 સેન્ટીમીટર જેટલી પ્રિસિઝનવાળી આવી ગઈ છે. અને એટલે જ યુદ્ધ જે છે અમેરિકા માટે મોંઘું પડી રહ્યું છે. પેન્ટાગોને $200 બિલિયન સહાય માંગી છે. અને બીજું કે અમેરિકા અને ઇઝરાયલ પાસે હવે ઇન્ટરસેપ્ટરનો જથ્થો જે છે મર્યાદિત રહ્યો છે. ઇન્ટરસેપ્ટર બનાવવા માટે જે ટંગસ્ટન ધાતુ જોઈએ એ ટંગસ્ટન ધાતુ 80% જથ્થો ચીન પાસે છે અને ચીને ટંગસ્ટન ધાતુની નિકાસ પર નિયંત્રણ મૂકી દીધું છે. ટૂંકમાં ઈરાને પુરવાર કર્યું છે કે ચીન, રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ તો પોતપોતાની તાકાતનું પ્રદર્શન કરતી હોય છે, પણ ઈરાન જે છે એને પોતાનું તાકાતનું પ્રદર્શન અત્યાર સુધી કર્યું નથી. પણ મોકો મળ્યો એને ઇઝરાયલ અને અમેરિકાને હંફાવી દીધું છે પોતાની વ્યૂહરચના દ્વારા. અને હવે જે ઈરાન કહે છે કે અમારી પાસે જે નવી મિસાઇલો છે જેનાથી આશ્ચર્યચકિત પરિણામો આવી શકે, ઈરાન પાસે લડવાની હિંમત છે, એની પાસે જનૂન છે, એની પાસે ધીરજ છે. શિકારી જેવી ક્ષમતાથી એ લોકો ધીરજથી રાહ જુએ છે ને નિશાન પાર પાડે છે. એની સામે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે અધીરા થઈ ગયા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પનું લશ્કર જે છે એ
ખાડીના યુદ્ધમાં લડવા માટે બહુ ઈચ્છુક નથી. ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારો એમને કહે છે કે આપણે વગર કારણે બળતું ઘર લેવાનો કોઈ ફાયદો નથી. નાટો અને યુરોપિયન યુનિયન ટેકો આપી રહ્યા નથી, ત્યારે માત્ર ઇઝરાયલના ભરોસે આ યુદ્ધ આગળ ધપાવવા ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા નથી. અને અમેરિકન તજજ્ઞો અમેરિકામાં ઘર આંગણે એમની સામે ભયંકર વિરોધ થઈ રહ્યો છે. ત્યાંના કટાર લેખકો, ત્યાંની ટીવી ડિબેટમાં લોકો કહે છે કે અમેરિકાની હાલત વિયેટનામવાળી થાય કે અફઘાનિસ્તાન જેવી થાય એનાથી બહેતર છે કે સમય વર્તે સાવધાન, યુદ્ધમાં પાછી પાની કરવાથી કે યુદ્ધને એક સુંદર મોડ આપીને નીકળી જવાનો જે પ્લાન ડોનાલ્ડ ટ્રમ્પે બનાવ્યો છે, દેરાએ દુરસ્તાએ, એ જ વધારે સારી યોજના છે. અન્યથા અમેરિકાની આબરૂના ધજાગરા થઈ શકે છે. અને એટલે જ સંવાદ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે એમ માનીને ડોનાલ્ડ ટ્રમ્પ હવે જે પાણીએ મગ ચડતા હોય એ પાણીએ મગ ચડાવવા તૈયાર થયા છે અને સંવાદનો માર્ગ જે છે એ મોકળો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી અને એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમને કહ્યું છે કે હોર્મુઝની ખાડી ખુલવી જોઈએ, શાંતિ સ્થપાવવી જોઈએ, મંત્રણા અને સંવાદથી માહોલ જે છે એ સુધરી શકે છે. દુનિયાના બધા જ દેશો ઈચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે, કોઈને આ યુદ્ધ પોસાય તેમ નથી અને સંવાદ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. મિત્રો, આગે આગે દેખો હોતા હૈ ક્યા. જો તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? યુદ્ધનો અંત હાથવેતમાં છે? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ખૂબ ખૂબ ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.